લોકસભા ચૂંટણી પહેલા ફરીથી કોંગ્રેસ તૂટવા લાગી છે। આજે વિજાપુર વિધાનસભાના કોંગ્રેસી ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડાએ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને રાજીનામું આપી દીધું। તો ડોક્ટર ચાવડાએ કહ્યું છે કે ભાજપમાં જવાની અત્યારે તો વાત નથી, પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કામગીરીથી તેઓ ચોક્કસ પ્રભાવિત છે। કાર્યકરો અને સમર્થકો સાથે વાત કરી આગામી નિર્ણય લેશે તેવું જણાવ્યું છે। एक तो आपने स्पष्ट कहूँ कि भारतीय जनता पक्षना कोईपण नेताना कहेवाथी કે कोईपण नेताना संपर्कथी मैं राजीनामું આપ્યું છે એ વાત છે નહીં, તદ્દન ખોટી। મેં જે કંઈ રાજીનામું આપ્યું છે એના કારણો ગઈકાલના અને આજના જ ન હોય, ઘણા સમયથી કારણો હોઈ શકે। કારણોમાં મેઇન નેગેટિવિટી જોવા કરતાં પોઝિટિવિટી જોવામાં હંમેશા હું માનું છું। જે પાર્ટી પ્રજાહિતના અથવા તો જે સરકાર પ્રજાહિતના કાર્યો કરતી હોય એમાં રહેલી ઉણપો વિરોધ પક્ષના નેતા તરીકે કે વિરોધ પક્ષના આગેવાન તરીકે કે વિરોધ પક્ષના ધારાસભ્ય તરીકે હોય તો ચોક્કસપણે કહેવી જોઈએ, એનું કહેતો રહ્યો છું। પરંતુ પોઝિટિવ સરકારની વાત હોય, કોઈ મિનિસ્ટરની વાત હોય, કોઈ પાર્ટીના નેતાની વાત હોય, તો રાષ્ટ્રહિતની કે વિકાસની પોઝિટિવ વાત હોય તો એનો વિરોધ કરવામાં ક્યારેય હું માનતો નથી અને ક્યારેય કરી પણ નથી। વ્યક્તિગત આક્ષેપો પણ મારા દ્વારા કોઈ પણ પાર્ટીના થતા નથી, કરતો નથી અને ભવિષ્યમાં પણ કરવાનો નથી। એટલા માટે રાજીનામું કેમ આપ્યું એનું આ બેકગ્રાઉન્ડ છે। પરંતુ હાલ જે ગુજરાત કે દેશની જે પ્રભાવ ચાલી રહ્યા છે અને ગુજરાતના બે નેતાઓ અને ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો વિશ્વાસ મૂકીને સમગ્ર દેશ આજે એમના ચીલે ચાલી રહ્યો છે, ત્યારે કોઈ પણ પાર્ટી કે પાર્ટીના નેતાએ એ કામગીરીમાં કોઈ ઉણપ હોય તો ચોક્કસપણે ધ્યાન દોરવું જોઈએ અથવા વિરોધ કરવો જોઈએ। પરંતુ સાચી અને સારી વાત ચાલી રહી હોય, પ્રજા એની ચીલે ચાલી રહી હોય અને પ્રજાને ન ગમતી વાત મૂકીને પાર્ટીને નુકસાન થાય કે પોતાને નુકસાન થાય એ વાત ન કરવી જોઈએ। પણ ઘણા સમયથી હું જોઉં છું કે એ પ્રકારની વાત ચાલી રહી છે। પાર્ટીમાં હું હતો ત્યારે એ લોકોને કહ્યું ન કહ્યું, તમારી વાત માની ન માની એ અત્યારે હું કહેતો નથી, એટલા માટે કે પાર્ટીને હવે છોડી દીધી છે। પરંતુ એટલું ચોક્કસ કહું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની કામગીરી કરવાની જે પદ્ધતિ છે ગુજરાત રાજ્ય માટે અને દેશ માટે અને સમગ્ર વિશ્વમાં એક વિશ્વ નેતા તરીકે ઉભરી રહ્યા છે, ત્યારે એમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ મારો સૂર પુરાવો એના માટે મેં આજે રાજીનામું આપ્યું છે। ભાજપમાં ક્યારે જોડાશો? ભાજપમાં જોડાવાની હાલ કોઈ વાત નથી, પરંતુ હું આજથી જ મારા કાર્યકરો, મારા મતદાતાઓ અને મારી સાથે જોડાયેલા આગેવાનો અને જેને મને સહકાર આપ્યો છે અત્યાર સુધી ચૂંટીને વિધાનસભામાં મોકલ્યો છે, એ તમામ લોકોની સાથે ચર્ચા વિચારણા કર્યા પછી હું કઈ પાર્ટીમાં જોડાવું અથવા ક્યાં કામ કરવું એ નિર્ણય કરીશ। સાબરકાંઠા સીટ ઉપરથી ચૂંટણી લડવાની તૈયારીઓ કરી છે, કેટલી વાત સાચી આમાં? લોકસભાની ચૂંટણીઓ લડવી કોંગ્રેસ પાર્ટીમાંથી કે ભારતીય જનતા પાર્ટીમાંથી એ નક્કી કરવાનું જે તે આગેવાનના હાથમાં નથી હોતું। એ જે તે પ્રદેશની કે જે તે દેશની નેતાગીરી નક્કી કરતી હોય છે। જે પાર્ટીમાં હોય એ પાર્ટીના પ્રદેશના અને દેશના ટોચના આગેવાનો નક્કી કરતા હોય છે કે કોને લડાવવા। એવી કોઈ હાલ વાત, ચર્ચા, વિચારણા મારે કોઈ પણ પાર્ટી સાથે થઈ નથી। અન્ય કોઈ કોંગ્રેસના તમારા મિત્રો ભાજપમાં જોડાવાની તૈયારી છે કે કેમ? ઘણા નેતાઓ અત્યારે કોંગ્રેસ વિરોધી નિવેદનો આપે છે, એ તમે માહિતી આપો। એમાંથી કોણ જોડાય, કોણ ન જોડાય, કોની સાથે શું વાત ચાલે છે એવી કોઈ માહિતી મારી પાસે નથી, એટલું ચોક્કસ નથી।